તો મને વિચાર જ લેવા દે તો ચાલુ જ રાખજે રેડી રામ રામ સીતારામ બધાને આ ઈ વિડીયો ને તો હા પેલા તો હું કાકે હું હે તો નતો અટાણે કેટલા વાગ્યા 11:30 થઈ ગયા મારે હે ને એ રીતનું સવારના પોરમાં કરવું હતું પણ આથી કોઈનું માને ન માને મેં એને કીધું હતું જે તમે ઓલો વિડીયો જોયો હે ને મારો પહેલો કેવો વિડીયો તો કે ઘણાની હહાણ આવે ઘણાની બીજી ભાતનું લાગે એવો વિડીયો મેં બનાવ્યો હતો મ્યુટ કોમેડી ઘણાને એમાં સપોર્ટ સારો મળ્યો ઘણાએ કીધું કે તમે આવા જ વિડીયો બનાવજો મારી થોડીક ઈચ્છા હતી પણ નાની ઈચ્છા નથી એવા વિડીયો આવે ને બનાવવો હોય કે મને મારે તો બનાવવો હતા પણ એમાં કાં હે કે ટૂંકમાં થોડી ઓલી આખું પ્લાનિંગ થી કરવું પડે આખી ક્લિપ તૈયાર કરવી પડે એની નો થાય ને 9 મિનિટનો કાલે અમે વિડીયો બનાવ્યો ને એમાં 2 મિનિટનો વિડીયો રહ્યો તો સમજે લે કે 8-9 મિનિટનો વિડીયો બનાવે તો 50-60 મિનિટનો વિડીયો બનાવવો પડે એટલે એ પોસિબલ નહોતું એ નહીં પણ એના જેવું કઈક ગોઠવ્યું આપણે એક તો હે ને નવીન તમારા માટે અમે લઈને આવી હું એ આપણી મ્યુટ કોમેડી નું તો ને તો વિચારીનો પણ કઈક તો તમારા માટે નવીન લઈને આવી હું આપણે જે ડેઈલી વ્લોગ અપલોડ કરતા એ વ્લોગ જ આવી છે તો એમાંથી થોડું કઈક પણ નવીન આવી છે થોડી કોમેડી આવી છે થોડીક હસી મજાક તમને મજા આવે બરાબર ઓલા વિડીયો જોવે છે તમને કદાચ થોડો કંટાળો આવતો હશે મમ્મી થોડો કંટાળો આવતો એટલે થોડું ખાવ તો એ નહીં કહે કે ભાઈ બધું નવીન આવી છે પણ ટ્રાય કરી હું કંઈક થોડુંક હમણાં અમારે જેટલું થાય ને એટલું અમે કર્યું આજ એની વાદના થઈ ગયા ખબર મેં આવે એવું છે ને લાગે થોડું થોડું નથી લાગતું સુરજ દાદા નીકળ્યા હતા પણ પાછા વૈયા ગયા કઈ દેખાણા ને મેં જીવું તા ને ટૂંકમાં ઢાબર કહેવાય તો હમણાં હે ને બધા કેટલા વર્ષ ત્યાં જોવે ખબર હે કોઈ નહીં 3 વર્ષ થયા 4થું વર્ષ હાલે હા 4 વર્ષથી હમણાં સતત એક ધારા જોવે એટલી પબ્લિક છે ને હમણાં જોવે બહુ આનંદ થાય વાત ખૂબ ખૂબ આભાર તમારો બધાયનો બહુ કંટાળો ન દેવાય એટલે અમે પછી છે ને થોડુંક એક સત્ય કડવું સત્ય છે સત્ય કડવું સત્ય છે કે એકની એક ઉઠેની ભાઈ એકની એક વિડીયો બનાવવો હમણાં ખબર હે કે જોવા વાળાને કંટાળો આવે હોય 100% હમણાં વિડીયો બનાવવામાં કંટાળો આવે ખોટા ને જ બોલતા પાતા ઓલું કામ કે ધરારવાડી નું બનાવતા એવું થયું કારણ છે કે કાયમી નું ટ્રાવેલિંગ પોહાય ન તો ઘેર ની ઘેર નવીન વસ્તુ કામ કરીએ ફેમિલી થોડીક નાની છે એટલે પછી એ પ્રમાણે વિડીયો આવે જઈગા તો કે એક ને માણસ તો કે એક ને બધું એકનું એક કઈ વાત હોય ઓલમોસ્ટ એક ને એક જ થાય ને હા આખા બ્લોગમાં કદાચ 70% વાતો સેમ હોય જે આપણે નેક્સ્ટ જે કાયમી ડેઈલી રૂટીન કામ કરતા હોય જેવું કે બધાની નીર નાખી દીધી વાહિંદા કર નાખ્યા બધાની આ ફેરવે નાખ્યા આ વારે નહીં તો અમે જો કઈ એનું કઈ ખરાબ નથી કેતા અટાણા સુધી અમે ઈ જ કરતા ને હમણી નથી મજા આવતી હમણી કદાચ આઈ હોપ કદાચ આવતી હોય ને સારું કહેવાય ખાસ કરીને મણી મારે કાયમી ઉઠે ને ઈ જ રામાયણ માથા ના હું માથા નાખતો હોય જેવું હે એવું હે એકને એક વસ્તુ ભલે એવું નથી કે વ્યૂ ને આવતા એટલે વ્યૂ તો જો કે નેતો જ આવતા કઈ ન કહેવાય 60,000 સબસ્ક્રાઇબર માં 4,000 વ્યૂ આવતા હોય તો એ ઓછા કહેવાય હા પણ એટલે હમણે ઈ લાગે કે અમારો વિડિયો હે પબ્લિક ની બહુ નેત ગમતા તો અને ઈ બાકી 100% વાત સાચી કે નેત જ ગમતો YouTube નો કઈ આમાં વાંક ન ગણાય આપણો જ વાંક ગણાય આપણી શું કે આપણી રીતિ પરખ હોવી જોઈએ કે ના ના ભાઈ આપણા વિડીયોમાં આપણી ભૂલ દેખાવી જોઈએ જે અમારી ભૂલ હામી અમને દેખાય કે હમણી ભૂલ હાંપી દેખાય ને એવા બધા અમે કઈ કામ કહેવાય કે એવા કઈ કોમેડિયન નથી કે કાયમી ઉઠે ને તોય અમે બનતી કોશિશ કરતા હોય કે અમે કંઈક કોમેડિયન કંઈક એન્ટરટેનમેન્ટ લેવી છે હે ને માં પાંદડી લેવા ગયા તું વાત જોવા પછી નાના પાંદડીના વેલા પાસે બેહીને પાંદડી એટલે એ મારને જાવું તો મારે જવું છે ના બહેન પાંદડી ફોલવાની મજા આવે હા આટીના તોડે નાખી નીજા સસમાં પડ્યા હા નકરી પાંદડી નું કરવાનું થાય મજા આવતી લાગે ફોલવા હા
તે તોડેલા નાની ફોલ ને એ ન રામ તમારે જરાક જો આ માં હે ને પાંદડી ખોલે હે આમાં ઘણું હે કે ઘણા ને આવડી છે નહીં ઘણા જોઈ નહીં હોય તો કેવું જો રૂપાનું જોયું ને તો પછી હા એ વાત છે પાંદડી તાર બધાને બહુ ખાવી જોઈએ તો ઓટાણાની ગાયોને ફોલતા ન આવે. હા ચોટાની બાઈઓ ને ખીસ ચડી છે તો તું કેતી એ ખીસ કાંથી સડે આવડે નહીં તું તે. કે વટાની બાઈઓ નતા આવડતું તો એટલે લેતા આવડતું લેતા ઓટાણાની આવડતું ના મને ઓટાણાની આવડે હો, કે? ખોટા ન. નહીં અમુક ને છે ને આપણે આ ઘેરવાળા નહીં આવડે હા બાકી આ ગમ સિટીમાં એ બીજે કઈ નહીં થતી હોય ખાતી હોય તો મારા જેવા ડોહા હોય ને હાથે ઘેર હા તે ફોલા દે બાયુને બાયુ પછી રૂપાનો વઘાર નાખે. બરાબર હા એ એટલી ઘણી હો એવું છે નીકળી પાંદડી તો કરવી. એવું છે નકર હું તા બેઠી બેઠી ફોલા હું કા હા. ઘેર જામું ને હું કા ફોલા ની રામ ને નાથી ના આવે કે મારી માં કીની ગઈ હા આવ્યા નથી અમારે વિડીયો બનાવો તો એવા હાટું ગોતવાય એવું હતું હું તા વાત જોવા આપણે જરા ઘઉંમાં નજર મારે આવી હમણાં કઈ દુઃખ ને નથી આવ્યા કાલે હે ને ખાતર નાખી દીધું થોડુંક લીલું હતું ખેતર લીલું હતું ખાતર નહીં તો એવા હાટું નાખી દીધું એટલે થોડું ઘણું ઓગરે જાય ને બાકી નહીં ઓગરે તો પાણી કાઢવાનું છે પણ હમણાં નથી કાઢવું પવન બે દી ત્યાં બંધ થયો તે સારું હે નકર પવન જ એટલો હતો ને હજે તો ઘઉં નાના હાથી વાંધો ને મોટા ઘઉં થાય ને તો પછી તકલીફ થાય હજી એમ તો હે ને ખેતરે આવા લીલા ખેતરમાં અમે ખાતર નાખ્યું એટલે અટાણે ખાતર કાંઈ જોવા ન જડે અહીં તો 2 દી થયું એક દીમાં નથી પીવડાવ્યા કારણ કે પવન બહુ હતો આગળ વાત કરી હતી ને એટલે મેં અમે બંધ કરી દીધું ફૂટી ફૂટી રોયલું થાય. કાલે ખાતર નાખ્યું તું મન સમજે હાવ તાટિયા ઢોકળે હા, હા. ઢોકળે. એમાં તો આ એટલામાં તો બહુ હાવ ઓલા ઘાટા થતા ને સોલાઈ જતા મારા પગ જો જા ને આપણે ધોરું રણ થતું છે પાછું. હા ને આ બધા ધોરા બાસકા જોવો ને એ ભૂંડણા હાટું છે જો અહીં ધોરા પટા દેખાય ને વાજણા થઈ ગયા હબા બાપા ગયા હશે કુતિયાણા એ ખાઈ લેવાય કઈ ખોટું નથી ખાવામાં હો 11:30 તા નથી થયા પણ 12:30 થઈ ગયા કાં બીજો કેદારનું ભાતું છે ખાવાનું બેસે आज हमारे जाऊं झूली पाहे झूली पाहे झूली पाहे જુલી પાસે જાવ મેળા બહુ કેદું ને નહીં કેણી કેણી ખબર है झूली આપણે અહીંયા ઉતી કોમેન્ટ કરજો. ઉતી કેણી કેણી ખબર છે હા હા ભરાઈ તા મહિનો દી પણ ઈ હા ભરાય વાહ થવાડા સાથે ગાડી પર ફરવા દે. હું મકાઈ વાટે ના નાતી વાટી વાટવા ગઈ ને બાપે પાણી ચડાવી દીધું માંડ માંડ બધા હે કઈ હાટું જ વાટવી હતી વાંધો નહીં ઉગ્યો બાજરો ઉગ્યો કેટલે દી નીકળે બાજરો બાજરો તો કાલે તો દેખાવો જ જોઈએ 4 દી થયા ને આજ ના ના 3 દી આ પરમણે દી હોય ને આ ત્રીજો દી છે હા કાલે દેખાય બાજરો છે ને ઝડપથી થાય હા હા બાજરો 2 મહિનામાં ખવરાવે હગાય ઢોરને ઢોર હાટું જ આવ્યો બીજો માણસ એટલો હાટું કોઈ નથી આવ્યો. ઝડપથી ના આ ઢોર હાટું જ વાવ્યો ને મકાઈ 2.5 મહિને થાય અને જવાર 3 મહિને ખવરાવવાનું તો બાજરો 2 મહિનામાં થઈ જાય સારની મકાઈ બે વાવ્યા થોડા થોડા પણ આ માંડવીને ઢેગલો પડ્યો હતો ને એટલે એટલું રાખી દીધું હતું ઓલી કોરા વાવ્યું ને 3 ક્યારા લંબાવ્યા હા લંબાવવું હતું પણ માંડવી પડી હતી વશમાં એટલે એટલું રાખી દીધું હતું ને લીલાડો વાવવો પડે હતો તે 2-3 દીથી માંડવી આપણી તોરાઈ ગઈ ને હા લગભગ વાત કરતા અમે ભૂલે ગયા હતા એમાં કે કેટલી થઈ 4 ખાંડીને 7 મણ જેવું થયું હે ને 22,000 ની દીધી એક અઠવાડિયા 10 દીમાં કપાસ વીણવાનું થાય આપણી હાલે ને
આખા ગામની ટાઈટ ઉડે ગઈ પાણી ટાઈટ ન ઉડે અમારે અરે કાંઈક ના હું લૂંટી ગઈ ઓલું વાઢીમાં જવા એ પહેરી દે વાઢીયાનો ઓલો બબો શીરા પડે ખાતું નાણ ઓલા ખૂટે એના એ મારે ક્યાં જવું ખબર છે હા ક્યાં જવું કાંઈ જાવું કુતિયાના વાતું થતી હતી હા હો આગળ હે ને ઓલા અબરખિયા રબડિયા કાંઈ એ ના ના એકા તો બેદી ખમ મોટે જાય કાં ખબર છે એ એકો મગાવું તાકે હું તો એની કે દુઃખનો કામ ભાણવો દવાખાને જાય એટલે આ ઓલો વાયરસ ઇન્ફેક્શન ની એલર્જી ને આગળ હે ને રબડી ઓલા કોથળી કાપ્યું હા એ ઓલામાં હે ને કીમાં લોકોને બેઠા ટીપા કીમાં છે કપામાં ધ્રોકડના અમેરિકામાં અમેરિકામાં ધોકડના બેઠા છે દવા છાંટવા જાઉં ત્યાં આગળ બુક કરાવે તો ફ્લાઇટ એ કાલે પંપ લઈને બાપ દીકરો સડે જાય પ્લેન હા તે સાટે છે એ છાંટે દઈએ ને પછી દવા બધા પાણીનો પ્રોગ્રામ કરે હા એ હા કાઢી હા હા તે જાય ને તો હા મારે કુતિયાણે જવું હા ને પછી મારે હા ગાંઠિયા ક્યાં વણેલા જી હોય કાપી દે લઈ કાપી દે એટલે હું ઈ કાકે એને કાયમી ખાવા કે એક ફેરે ખાવા લેવા કે ઈ હા એવા પાપડિયા ઓલે પાપડિયા પાપડિયા ઝીણા ઝીણા પાપડી ગાંઠિયા એ નો પાપડી બીટા બીટા હા ઈ જ ને એ કાં લઈ જશે ભાવનગરી આ ઓલા લાંબા લાંબા ભાવનગરી ને ઓલા પાપડી ગાંઠિયા ના એ દુકાને થા લેવાય તો ભલી ન પણ કોથળી લઈ લીધું જે લેવું કોથળી મૂકી પડે હા તો દુકાને જ લઈ લેવાય હા તો 10 રૂપિયા લેતો આવી મામા જમાનું બસ લઈ સાડા 4 વાગ્યા ને એમ ટાટા ને બાય બાય હા ને લેવાનું છે ભૂલતો નહીં હા